વાઘોડિયા ગામમાં આજરોજ તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રહ્યા ઉપસ્થિત। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્યતા દિનના પવિત્ર પર્વ નિમિત્તે વાઘોડિયા ગામ દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ ઉજવણીમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સરકારી શાળાથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા વાઘોડિયા ગામની શેરીઓ તથા મુખ્ય રસ્તાઓ પર ફરી હતી। યાત્રા દરમિયાન ગ્રામજનો અને શાળાના નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભારત માતાના જયઘોષ સાથે આખી તિરંગા યાત્રા દેશભક્તિના રંગે રંગાઈ હતી। જ્યારે સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર ભારત હોય એ તિરંગા યાત્રામય થઈ ગયું છે, તિરંગામય થઈ ગયું છે, તો વાઘોડિયા શા માટે બાકી છે? અને આજે વાઘોડિયા પણ તિરંગામય થઈ ગયું છે। આજે આઝાદીના 79 વર્ષ પછી આપણે 80મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, તો આ એક દેશભક્તિનું પર્વ છે। આ આપણને આઝાદી અપાવવા માટે જે શહીદોએ અનામી શહીદોએ જે બલિદાન આપ્યા છે એમને એક સલામી, એમને યાદ કરવાનું આ પર્વ છે। અને એ પર્વ હોય તો પછી વાઘોડિયાના નગરજનો કે વાઘોડિયાના તાલુકાના લોકો શા માટે બાકી છે? અને આ કોઈ રેલી નથી, આ તિરંગા રેલી નથી, પણ આ જે નામી અનામી શહીદોએ જે પોતાની જિંદગીના ભોગ આપ્યા છે, પોતાના સ્વજનો ઉમ્યા છે, પોતાની સર્વસ્વ ઉમી દીધું છે, એ લોકોને સલામી આપવાનો એક કાર્યક્રમ હતો। આપનું નામ, આપનો પરિચય? ધર્મેશ પંડ્યા, પ્રદેશ કારોબારી સદસ્ય। हाँ जी, तिरंगा हर घर तिरंगा, घर घर तिरंगा की अंदर आखा देशની અંદર તિરંગા યાત્રા નીકળી છે। ત્યારે વાઘોડિયા પણ પાકા ના રહે। અમારા વાઘોડિયાના રાષ્ટ્રપ્રેમી જનતા અને અમારા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી દિલીપભાઈ, જિલ્લા પ્રમુખ ભટ્ટભાઈ, મંત્રી બ્રિજેશભાઈ, અન્ય સંગઠનની સૌ 5 ચૂંટાયેલી 5 તમામ લોકોએ આજે ભેગા થઈને ખૂબ ભવ્ય તિરંગા યાત્રા કાઢી અને એ તિરંગા યાત્રાની અંદર તમામ લોકોનો સાથ અને સહકાર મળ્યો છે। સંગઠનની 5 ચૂંટાયેલી 5 લોકોનો અને ગ્રામજનો એ આ તિરંગા યાત્રાની અંદર જોડાણા, એ બદલ પણ આભાર માનું છું। ભારત માતા કી જય। धन्यवाद। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।